આજે આપણે પુનર્વસુ તરીકે જાણીતા લાભશંકર ઠાકર કે જેઓ આધુનિક યુગના કવિ, નાટ્યકાર, નવલકથાકાર અને નિબંધકાર હતા તેમના વિશે જાણીશું. તેમનું પૂરું નામ લાભશંકર જાદવજી ઠાકર હતું. તેમનું ઉપનામ લઘરો અને વૈદ પુનર્વસુ હતું. તેમનો જન્મ તારીખ 14 જાન્યુઆરી 1935ના રોજ થયો હતો. તેમનું જન્મ સ્થળ સુરેન્દ્રનગર જિલ્લાનું સેડલા હતું. તેમનું વતન પાટડી હતું. અભ્યાસ અને કારકિર્દી. તેમણે પાટડીમાં 8 ધોરણ સુધી અને આગળનો અભ્યાસ અમદાવાદમાં કર્યો હતો. તેમણે ગુજરાત કોલેજમાંથી મુખ્ય વિષય ગુજરાતી સાથે સ્નાતક અને અનુસ્નાતક થયા હતા. ત્યારબાદ શુદ્ધ આયુર્વેદિક કોર્સના ડિપ્લોમાની પદવી મેળવી હતી. પછી 7 વર્ષ અમદાવાદની વિવિધ કોલેજોમાં અધ્યાપક રહ્યા. ત્યારબાદ પોતાના ચિકિત્સાલયમાં આયુર્વેદિક ચિકિત્સક તરીકે કામ કર્યું. પુરસ્કાર: નર્મદ સુવર્ણચંદ્રક, રણજીત રામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમી પુરસ્કાર, સાહિત્ય અકાદમીનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર, આ બધા પુરસ્કારો તેમને એનાયત થયા હતા. તેમનું અવસાન તારીખ 6 જાન્યુઆરી 2016ના રોજ થયું હતું. લાભશંકર ઠાકરનું સાહિત્ય સર્જન. તેમણે આધુનિક ગુજરાતી સાહિત્યના શિલ્પી તરીકે મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમણે શરૂઆતમાં પરંપરાનું અનુસંધાન જાળવ્યા બાદ ગાંધીયુગ અને અનુગાંધીયુગના કવિતા પ્રવાહથી અલગ રીતે પોતાનો અલાયદો ચીલો ચાતર્યો હતો. કાવ્ય સંગ્રહ: વહી જતી પાછળ રમ્ય ઘોષા, માણસની જાત, કાલ ગ્રંથિ, કલ્પાયન, કિચુડ કિચુડ, સમય સમય, હથિયાર વગરનો ઘા, ટેવ છે પ્રતીક્ષા, આઈ ડોન્ટ નો સર, રમત, મેં કમિટ કર્યું છે શું, આપ, કથકનો ક, કેમેરા ઓન છે. નાટક: ગુજરાતી ભાષાનું પ્રથમ એબ્સર્ડ નાટક સુભાષ શાહની સાથે રચાયેલું એક ઉંદર અને જદુનાથ. અસત્યકુમાર એકાગ્રની ધરપકડ, મરી જવાની મજા, બાથ ટબમાં માછલી, પીળું ગુલાબ અને હું, મનસુખલાલ મજેઠિયા. લાભશંકર ઠાકરનું સાહિત્ય સર્જન. નવલકથાઓ: અકસ્માત, કોણ, હાસ્યાયન, ચંપક ચાલીસા, અનાપ શનાપ, પીવરી, વધાવો સંત બસંત આવ્યો, લીલા સાગર, ધરા, કદી નહીં છોડું, ધ સ્કાય બ્લુ, મારો ડ્રાઈવર, કુહુ કુહુ બોલે કોયલિયા, વિવેચન, ઇનર લાઈફ, મળેલા જીવની સમીક્ષા. લેખ સંગ્રહો: સર્વમિત્ર, 1 મિનિટ, ચરિત્ર પુસ્તક, મારી બા, બાપા વિશે, બાળ વાર્તાઓ, મુંબઈની કીડી, કાગડા અંકલ મમરાવાળા, નદી કાંઠે ડરાવ ડરાવ, તડકાનો પાપડ, કાન ખાઉ રાક્ષસ. લાભશંકર ઠાકરનું સાહિત્ય સર્જન. સંપાદન પ્રસાદ બ્રહ્મભટ્ટ સાથે સુદામા ચરિત્ર, નળાખ્યાન અને કુંવરબાઈનું મામેરું. નિબંધ સંગ્રહો: ક્ષણ તત્ક્ષણ, સૂરજ ઉગ્યો કેવડિયાની ફણસે, કાગળની પૂંછડી, ઝાકળનો જ, થોડો અમસ્તો તડકો,
ઢોળી ગયા જે તડકો, વિનિમય વૃક્ષ હમારી સલામ, અહો ઝંકારતા ધ્વનિ, નિસ્બત મન જળ થંભ થયેલું, મુંજારો ધ ઓરેન્જ અને આ હોવાના સંદર્ભો, સોનેરી ચુંબન, શ્રવણ સંપદા, પ્રતિભાવન હો, 1 મિનિટ, ઓળખ આંતરધનની,